તો જય ઠાકર ભાઈ, હવે તમારો ભાઈ આવ્યો તો સુરત. સામે જોમાં તું સામે જોમાં નકર બોલાય નહીં. ભાઈ સુરત આવ્યો તો એક ભાઈબંધ છે આપણો. આ ગામડામાં એને ભાઈને જમીન છે, લગભગ 25-30 વીઘા જમીન છે, બરાબર છે. અહીંયા જોમાં અમે આ એની કઈક છે ગોડાઉન જેવું, પણ એ એમ કે છે કે આપણી ઓફિસ છે. સાગરા એકવાર આપણી ઓફિસે આવે, સાગરા એકવાર આપણી ઓફિસે આવ્યા. આપણે કચરો બધો ભેળો છે ગોડાઉનની જેમ. સોરી ફોર ધેટ, એનો ભલે ધંધો છે, ઠીક છે ભાઈ. હવે કઈ ભાષામાં સમજાવું? એની પાસે આ ફોન છે 17 Pro Max. સમજો, જો મારો ભાઈબંધ જ છે. 17 Pro Max. અહીંયા એસી નથી. જરૂર ખરેખર એસીની છે, અને 17 Pro Max લઈને બેઠો છે. પાછા આપણને શું કે આ સાગરા આપણી ઓફિસ છે. એટલે ભાઈ આને ઓફિસ કહેવાય જ નહીં મારા કલેજા. સમજે ભાઈ? વાસ્તવિકતા છે, વાસ્તવિકતા. જે જરૂર હોય એ કરો, જરૂર ન હોય એવું ન કરો. ગામને બતાવવા તો આઈફોન ને આ તેન સમજો છો ભાઈ. એસી વગર નકામું ઉનાળામાં એમાં બેહાતું નથી. એક તો સુરતનું એવું વાતાવરણ છે ખતરનાક વાળું, એમને બેહાતું નથી. ને આ લગભગ 2:30-3 વાગ્યા છે અત્યારે 17 Pro Max લઈને બેઠો છે ભાઈ. ડોફા જવાબ દે તો. એસી વેસી નખો કઈક. પાછા આપણને કે આવો અમારી ઓફિસે, તમારો ડોહાને ઓફિસ ન કહેવાય ભાઈ. અમે તમને કહી છીએ તમે આવો અમારી વાડીએ, સમજો? તમે આવો અમારી વાડીએ, પીપળા હેઠે બેહો બપોર વચ્ચે. આ તમારી ઓફિસ કરતા તો સારો પવન આવે પીપળામાં. હું કેવું કરી જાઉં? કમેન્ટ કરી દેજો.